હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એમાં ચેપ્ટર 10 સમાનાર્થી શબ્દો. અગાઉ આપણે સમાનાર્થી શબ્દો સમજ્યા છીએ. છેલ્લો આપણો શબ્દ હતો ધોતલડી, એટલે ધોતિયું કે પાડું. આગળનો શબ્દ લખો લાગો. લાગો. ચાલુ કર દો આગળ. લાગો તો દાપુ. લાગો નીચે નીચે જ લખવા માંડો. લાગો જે ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ છે એ પણ લખે. લાગો તો દાપુ. નખરા, આગળનો શબ્દ નખરા તો ચેષ્ટા. નખરા તો ચેષ્ટા. ચેષ્ટા. આગળ ઓજસ. ઓજસ. ઓજસ એટલે આપણી વેબસાઈટ નહીં હો. ઓજસ નો અર્થ થાય બળ, પ્રતિભા. ઓજસ તો બળ, પ્રતિભા. કાબુ. આગળનો શબ્દ લખો કાબુ. કાબુ તો અંકુશ. અંકુશ. આગળનો શબ્દ લખો પુરુષાર્થ. પુરુષાર્થ. પુરુષાર્થ તો મહેનત. મહેનત. ઉદ્યમ. 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 ચલો આગળનો શબ્દ લખો શરૂઆત. શરૂઆત. આત લખવાનું હો, વાત નહીં. શરૂઆત તો પ્રારંભ. શરૂઆત તો પ્રારંભ. આગળનો શબ્દ લખો અસર. શરૂઆત તો પ્રારંભ. અસર. ચાલો લખો આગળનો શબ્દ અસર તો પ્રભાવ. પ્રભાવ. આગળનો શબ્દ નિષ્ક્રિય. નિષ્ક્રિય. નિષ્ક્રિય તો બેકાર. નવરું. નિષ્ક્રિય તો બેકાર. નવરું. નિશ્ચેતન. નિશ્ચેતન તો જડ. નિશ્ચેતન તો જડ. આગળ આતુરતા. આગળનો શબ્દ આતુરતા તો અધીરાઈ. આતુરતા તો અધીરાઈ. આગળ પ્રોત્સાહન. આગળનો શબ્દ પ્રોત્સાહન તો ઉત્તેજન. પ્રોત્સાહનનો સમાનાર્થી શબ્દ થાય ઉત્તેજન. ઉત્તેજન. તમને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે છે ને. ઉત્સાહ પણ થાય તમારા. તમે ભણો આગળ એ માટે ઉત્સાહ વધે,
ઉત્તેજન મળે, પ્રોત્સાહન રૂપે, એટલે ઉત્સાહ લખો. આગળનો શબ્દ લખો ઉપચાર. ઉપચાર લખો ભાઈ, ઉપચાર. ઉપચાર. તો ઉપાય. ઉપચાર તો ઉપાય. આગળનો શબ્દ હરીફાઈ. હરીફાઈ. હરીફાઈ મારી સાથે જ લખવાનું છે, મેં કઈ જ પાટિયા ઉપર લખ્યું નથી. હરીફાઈ. સ્પર્ધા. ધ્યાન ચૂક ન કરતા, નહીં તો રહી જશે. હરીફાઈ તો સ્પર્ધા. પારંગત. પારંગત તો પ્રવીણ. હોશિયાર પણ લખાય, લખો હોશિયાર. ચલો લખો અપંગ. આગળનો શબ્દ અપંગ. પાંગડો. પાંગડો. અપંગ તો પાંગડો, અલ્પ વિરામ કરો. લાચાર. આગળનો શબ્દ લખો તન. તન તો લખો સમાનાર્થી શબ્દ એનો શરીર. તન તો શરીર. આગળ અડગ. આગળનો શબ્દ લખો અડગ. અડગ તો મક્કમ. અડગ મનના લોકો એટલે મક્કમ મનના લોકો. મક્કમ. અડીખમ. અડીખમ. આગળનો શબ્દ નિર્ધાર. નિર્ધાર. નિર્ધાર તો નિર્ણય. સંકલ્પ. નિર્ણય સંકલ્પ. આગળનો શબ્દ નિર્બળ. નિર્બળ. કમજોર. નિર્બળ તો કમજોર. નબળું. સંકલ્પ. આગળનો શબ્દ લખો સંકલ્પ. તમે મનમાં સંકલ્પ કર્યો હશે કે હું મોટા થઈને કે મોટી થઈને આ બનીશ, તો સંકલ્પ એટલે શું? સમાનાર્થી શબ્દ મનસુબો. નિશ્ચય. મનસુબો નિશ્ચય. સંકલ્પ એટલે નિશ્ચય. આગળનો શબ્દ સિદ્ધિ. સિદ્ધિ. સિદ્ધિ તો સફળતા. સિદ્ધિ ત્યારે જ મળે કે જ્યારે તમે મહેનત કરો. સિદ્ધિ તો સફળતા. આગળનો શબ્દ લખો પ્રયત્ન. પ્રયત્ન. પ્રયત્ન તો લખો પ્રયાસ.
कोशिश, प्रयत्न तो प्रयास, कोशिश। આગળનો શબ્દ લખો હતાશ, હતાશ આપણે નિરાશ ન થવું જોઈએ તો હતાશનો સમાનાર્થી શબ્દ થાય નિરાશ। મીંડાવાળો શ આવે હો નિરાશમાં, નિરાશ। અલ્પ વિરામ કરો નાસીપાસ, નિરાશ, નાસીપાસ। આગળનો શબ્દ લખો વિજેતા, વિજેતા તો વિજયી, વિજેતા તો વિજયી। અલ્પ વિરામ કરો વિજેતા, વિજયી કેવી રીતે લખ્યું જુઓ તો એની જોડણી ધ્યાન રાખજો। વિજેતા, વિજેતા તો વિજયી કેવી રીતે લખાય વિજયી જુઓ તો વિજયી આ રીતે લખ્યું છે જીતનાર। અલ્પ વિરામ કરીને લખો જીતનાર। આગળનો શબ્દ લખો ઘટના, ઘટના તો લખો બનાવ, ઘટના તો બનાવ, ઘટના તો બનાવ। પ્રસંગ, ઘટના તો બનાવ, પ્રસંગ। સેજ પણ ધ્યાન ચૂક થયું તો એક શબ્દ રહી જશે। આગળનો શબ્દ લખો વય, આગળનો શબ્દ લખો વય, વય તો ઉંમર, વયનો સમાનાર્થી શબ્દ શું થાય ઉંમર। મક્કમ તો દ્રઢ, મક્કમ તો દ્રઢ। આગળનો શબ્દ લખો પીડિત, કેવી રીતે લખાય જુઓ પીડિત, પીડિત લખો પીડિત તો દુખી, પીડિત તો દુખી। આગળનો શબ્દ લખો પરિવાર, આપણે સૌ એક પરિવારમાં રહીએ છીએ બરોબર। પરિવાર તો કુટુંબ, આપણા સૌનો એક એક પરિવાર હોય છે, પરિવાર એટલે કુટુંબ। લખો આગળનો શબ્દ પાણીદાર, પાણીદાર, પાણીદાર। પાણીદાર તો તેજસ્વી, પાણીદાર તો તેજસ્વી। પ્રતિભા, આગળનો શબ્દ લખો પ્રતિભા તો ક્રાંતિ, પ્રતિભા તો ક્રાંતિ। તેજ, ઉજાસ, ઉજાસ તો પ્રકાશ, ઉજાસ તો પ્રકાશ। આગળનો શબ્દ લખો ફુરસદ, ફુરસદ એટલે નવરાશ,
ફુરસદ એટલે નવરાશ. આગળનો શબ્દ લખો ઉન્નતિ. ઉન્નતિ તો પ્રગતિ. ઉન્નતિ તો પ્રગતિ. વિકાસ. આગળનો શબ્દ લખો સંઘર્ષ. સંઘર્ષ. સંઘર્ષ તો સ્પર્ધા. કલહ. સંઘર્ષ કરવો પડે તો એટલે સ્પર્ધા કરવી પડે. કલહ. આગળનો શબ્દ લખો દૂષણ. દૂષણ તો દોષ. દૂષણ તો દોષ. આગળનો શબ્દ લખો દયનીય. દયનીય. દયનીય તો દયાજનક. દયનીય તો દયાજનક. આગળનો શબ્દ લખો સમર્થન. સમર્થન તો ટેકો. સમર્થન તો ટેકો. સંમતિ. આગળનો શબ્દ લખો આભૂષણ. આભૂષણ તો ઘરેણું. આભૂષણ તો ઘરેણું. આગળનો શબ્દ લખો આભૂષણ તો ઘરેણું. આગળનો શબ્દ લખો ઉત્તેજન. ઉત્તેજન તો પ્રોત્સાહન. ઉત્તેજન તો પ્રોત્સાહન. પ્રોત્સાહન આપ્યું હોય તો એનું સમાનાર્થી શું થાય? ઉત્તેજન. બરોબર, લખો ઉત્તેજન. કોણ નથી લખતું ઉત્તેજન? તો લખો પ્રોત્સાહન. આગળનો શબ્દ લખો નિધિ. ઉત્તેજન તો પ્રોત્સાહન. આગળનો શબ્દ લખો નિધિ. બંને રસવઈ આવશે નિધિમાં. કોઈ છોકરીનું નામ નથી નિધિ. નિધિ એટલે ફાળો, ખજાનો. લખો ફાળો, ખજાનો. આગળનો શબ્દ લખો પ્રખર. પ્રખર તો ઉગ્ર. તીક્ષ્ણ. તીક્ષ્ણ તીને દીર્ઘઈ આવશે. ક્ષ અડધો અને અણ. તીને દીર્ઘઈ, ક્ષ અડધો અને અણ. તીક્ષ્ણ. લખો આગળનો શબ્દ જંગ. જંગ યુદ્ધ. યુદ્ધ અલ્પવિરામ કરો અને લખો લડાઈ. જંગ તો યુદ્ધ, લડાઈ. આગળનો શબ્દ લખો આઝાદી. આઝાદી તો લખો સ્વતંત્રતા. આઝાદી તો સ્વતંત્રતા. આઝાદી
તો સ્વતંત્રતા. આગળનો શબ્દ લખો ભૂમિકા. ભૂમિકા તો ભાગ. ભૂમિકા ભાગ. કેવળ. આગળનો શબ્દ લખો કેવળ. માત્ર. કોણ બોલે છે? કેવળ તો માત્ર, ફક્ત. આગળનો શબ્દ લખો પરિનિર્વાણ. પરિનિર્વાણ એટલે અવસાન. પરિનિર્વાણ એટલે અવસાન. ઇલકાબ. ભાઈ મારા અક્ષર તો એકદમ બમેડા જેવા મોટા છે, બધાને દેખાય તેવા, બરોબર? એટલે જગ્યા પર બેસીને જ લખવાનું છે. ઇલકાબ લખો. આગળનો શબ્દ ઇલકાબ. ઇલકાબ તો લખો આગળ. એનો જવાબ, એનો સમાનાર્થી શબ્દ થાય સન્માન. ચંદ્રક. સન્માન. ચંદ્રક. ભાઈ સમાનાર્થી શબ્દો તમે જ્યારે પણ ફ્રી પડો ત્યારે વાંચવાના, બરોબર? અને મેં તમને સમજાવેલું છે કે કેવી રીતે મોઢે કરવાના છે, બરોબર? રોજ સૂતી વખતે તમારે સમાનાર્થી શબ્દો મમ્મી બોલે સુવો એ પહેલા આ સમાનાર્થી શબ્દો તમારે મોઢે કરવાના. રોજે રોજ પૂછાઈ જવા જોઈએ. સમજાય છે? તો જ યાદ રહેશે, તો સમાનાર્થી શબ્દો યાદ રહેશે નહીં. ચાલો હવે આગળનો શબ્દ હિંડોળો. હિંડોળો તો હિંચકો. ઝૂલો. જગલાનો જ થશે ઝૂલો. હિંડોળો તો ઝૂલો. અક્ષર સારા કાઢજો જેથી તમને વંચાય. ઘણાના અક્ષર ખૂબ ગંદા હોય તો પોતાના અક્ષર જ પોતાને ખબર ના પડે. હિંડોળો તો હિંચકો, ઝૂલો. આગળનો શબ્દ રૂપું. રૂપું તો ચાંદી. રૂપું તો ચાંદી. સુરવાલ. આગળનો શબ્દ સુરવાલ. પાયજામો. સુરવાલનો અર્થ થાય પાયજામો. ચોયણો લખો આગળ. કેવી રીતે લખાય? ચોરણો. ચોરણો. જુઓ, સુરવાલ તો પાયજામો, ચોરણો. આગળ બાય. આગળનો શબ્દ લખો બાય. અને માથે મીંડું આવશે ને ય. બાય તો હાથ. ચલો આગળનો શબ્દ હવે કેવી રીતે મોઢે કરીશું? જુઓ, 5 શબ્દો લેવાના. ઉત્તેજન, પ્રોત્સાહન. મનમાં 5 વાર બોલવાનો એક શબ્દ. ઉત્તેજન, પ્રોત્સાહન. મનમાં બોલવાનું. ઉત્તેજન, પ્રોત્સાહન. નિધિ તો ફાળો, ખજાનો. હવે આવડી જવું જોઈએ. 5 વાર બોલ્યા. ઉત્તેજન, પ્રોત્સાહન, નિધિ, ફાળો, ખજાનો. કોઈ મારી સાથે બોલશે નહીં. ચાલો, આઝાદી તો સ્વતંત્રતા. મનમાં 5 વાર બોલવાનો છે આનો આ શબ્દ.
આઝાદી તો સ્વતંત્રતા. આપણને આ તો એકદમ સહેલો છે સમાનાર્થી શબ્દ. ચાલો, ભૂમિકા તો ભાગ. ચાલો, 4 શબ્દો થઈ ગયા આપણી પાસે. ઉત્તેજન, પ્રોત્સાહન, નિધિ, ફાળો, ખજાનો, આઝાદી, સ્વતંત્રતા, ભૂમિકા, ભાગ. બરોબર. હવે અહીંયાથી પરિનિર્વાણ એટલે અવસાન. કોઈનું અવસાન થાય એને પરિનિર્વાણ કહેવાય. ઇલકાબ તો સન્માન, ચંદ્રક. રૂપુ, અહીંયા ધ્યાન. રૂપુ મંથન, અહીંયા ધ્યાન આપો. રૂપુ તો ચાંદી. સુરવાલ તો પાયજામો, ચોરણો. અને ભાઈ તો આપણે લખ્યું હાથ. ચાલો ફરીથી મોઢે બોલો. ઉત્તેજન, પ્રોત્સાહન. કોઈ નહીં બોલે સાથે. નિધિ, ફાળો, ખજાનો, આઝાદી, સ્વતંત્રતા, ભૂમિકા, ભાગ, પરિનિર્વાણ, અવસાન, ઇલકાબ, સન્માન, ચંદ્રક, રૂપુ, ચાંદી, સુરવાલ તો પાયજામો, ચોરણો, ભાઈ તો હાથ. આ રીતે તમારે જેટલા અત્યારે મેં સમાનાર્થી શબ્દો લખાયા એ તમારે 5-5 વાર આ રીતે બોલી મનમાં અને મોઢે કરી લેવાના છે. સમજાય છે? ચાલો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે બીજા સમાનાર્થી શબ્દો સમજીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.